અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના બિલ્ડરને હની ટ્રેપમાં યુવતી અને વકીલે ફસાવ્યા, 20 લાખની ખંડણી લેતા રંગે હાથ ઝડપાયા। સુરતના એક બિલ્ડર સાથે યુવતીનો મિત્રતા, શરીર સંબંધ, સ્પાય વિડીયો, બ્લેકમેલિંગ અને ખંડણીનો ખેલ ખુલ્લો પડ્યો છે। બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવી ₹50 લાખની ખંડણી માંગવાનો મામલો સામે આવ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે ટ્રેપ ગોઠવી બિલ્ડર પાસેથી ₹20 લાખ લેવા આવેલી હેતલ નામની યુવતી અને અભિષેક સેઠિયા નામના વકીલે રંગે હાથ ઝડપી પાડ્યા છે। વર્ષ 2022માં આરોપી યુવતી અને બિલ્ડર સંપર્કમાં આવ્યા હતા। ત્યારબાદ બંને અલગ અલગ હોટલમાં જતા રહ્યા હતા અને શરીર સંબંધ બાંધતા હતા। બિલ્ડરની જાણ બહાર જ અંગત પળોના વિડીયો બનાવી યુવતીએ મોટી રકમ પડાવવાનો ખેલ રચ્યો હતો, પરંતુ સુરત ક્રાઇમ બ્રાન્ચે તેનો ખેલ ઊંધો પાડી નાખ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચે હની ટ્રેપના આ કેસમાં હેતલ વિઠ્ઠલભાઈ બારૈયા અને તેની સાથે રહેલા વકીલ અભિષેક સંજય સેઠિયાની ધરપકડ કરી લીધી છે, જ્યારે ટોળકીમાં સામે અન્ય 2 આરોપીઓ વોન્ટેડ હોય તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે। આરોપીઓ પાસેથી ₹20.85 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। એક માંડવી તાલુકાના હેમંતભાઈ પંચાલે સિનિયર ઓફિસરોને મળ્યા હતા કે એમને એક હેતલબેન ચૌહાણ નામની લેડી સાથે ઘણા સમયથી સંપર્કમાં હતા અને એમને બંને વચ્ચે સારી મિત્રતા હતી અને આના અનુસંધાને આ બેન એમને સતત બ્લેકમેલ કરે છે અને એમની પાસેથી 51 લાખ રૂપિયાની માંગણી કરતો હોવાની અલગ અલગ જગ્યાએ એમને ફરિયાદ કરી હતી, જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચમાં આવ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચમાં આ બાબતમાં ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને PSI પુવાર અને મીર દ્વારા એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હેમંતભાઈ પંચાલ પાસેથી હેતલબેને ટોટલ ₹42,50,000 જેટલું ફરિયાદ ન કરવા માટે, રેપ, એક્સટોર્શન આ બધા માટે માંગેલા હતા અને જો ન કરવો હોય તો ₹42,50,000 આપવાના। એમાંથી ₹20 લાખ કાલે લેવા માટે VR મોલના 3rd ફ્લોર ઉપર ફૂડ ઝોનમાં બોલાવેલા હતા। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચના PSI પુવાર સાહેબ અને ND મીર આ બંને ત્યાં જઈ અને રેડ કરતા હેતલબેન ચૌહાણ અને એમની સાથે એક અભિષેક શેઠિયા બંને રેડ હેન્ડેડ ₹20 લાખ લેતા પકડાઈ ગયા હતા અને આમની એક્સટોર્શનની ફરિયાદ હેમંતભાઈ પંચાલની લઈ અને વધુ તપાસ અર્થે આ ગુનો ઉમરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવવામાં આવ્યો છે। હેતલબેન અને હેમંતભાઈ ઘણા સમયથી એકબીજાના 2 વર્ષથી વધુ સુધી સંપર્કમાં હતા અને બંને વાતચીત કરતા હતા, ફોન કોલ્સ કરતા હતા અને હેતલબેનને એવું થયું કે આ ફાઇનાન્શિયલી સાઉન્ડ છે અને એમની પાસેથી પૈસા મળશે એટલે એમની સાથે વિડીયો કોલ, ન્યૂડ કોલ આ બધા કોલનું રેકોર્ડિંગ કરી લીધું હતું, અમુક જગ્યાએ બોલાવી અને અમુક વિડીયો શૂટ કરી લીધા હતા અને આ બતાવીને એમને બ્લેકમેલિંગનું ચાલતું હતું કે હું તમને બળાત્કારના ગુનામાં ફસાવી દઈશ, આવી રીતે ધમકાવીને એમની પાસેથી પૈસા કઢાવવા માટે ઘણા ટાઈમથી પ્રયત્ન કરતા હતા, જે અનુસંધાને ફરિયાદ કરવામાં આવી છે। આ બાબતે વધુ તપાસ ઉમરા પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। આ અંગે ફરીથી કહીએ કે જ્યારે કોઈ પણ તમને કોઈ એક સાવચેતી માટે કે કોઈ અજાણ્યા નંબરથી વિડીયો કોલ આવે કે અનનોન માણસ મળવા બોલાવે કે આવું થાય ત્યારે હંમેશા આવું ટાળવું જોઈએ અને એક જે આવી લેભાગુ ટોળકી ગેંગો કામ કરતી હોય છે કે લોકોને ફસાવી એમની પાસેથી પૈસા કઢાવવા માટે, આવા જ્યારે કોઈ પણ ઇન્સિડન્ટ્સ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા કોઈ સિનિયર પોલીસ ઓફિસર્સને મળી અને રજૂઆત કરવાથી ચોક્કસ પરિણામ આવશે અને માણસો ડરના પેલામાં ઘણીવાર પૈસા ચૂકવી દેતા હોય છે અને આત્મહત્યા સુધી પણ આ કેસોમાં માણસો સુસાઇડ કરતા પણ અચકાતા નથી શરમના હિસાબથી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।